મહેસાણા શહેરમાં પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ, અસામાજિક તત્વોમાં ફફડાટ. મહેસાણા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ એટલે કે પગપાળા પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમ દ્વારા સ્થાનિક વેપારીઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ઝવેરી બજાર જેવા મહત્વના વિસ્તારોમાં સુરક્ષાનું નિરીક્ષણ કરતા જાણવા મળ્યું હતું કે ઘણા સ્થળોએ સીસીટીવી કેમેરાનો અભાવ છે. વેપારીઓને સુરક્ષાના ભાગરૂપે વહેલી તકે સીસીટીવી કેમેરા લગાવવા માટે ખાસ સમજાવવામાં આવ્યા હતા, જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાય. એસપી હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે આ ઝુંબેશનું મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક તત્વો પર અંકુશ મેળવવાનો અને સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધારવાનો છે. વાહન ચેકિંગ દરમિયાન પોલીસ વિવિધ બાબતો પર ખાસ ધ્યાન આપી રહી છે, જેમાં નંબર પ્લેટ વગરના અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો, કાળી ફિલ્મ લગાડેલી ગાડીઓ, દારૂના નશામાં વાહન ચલાવતા કે હથિયાર સાથે ફરતા શખ્સો. આ તમામ મુદ્દાઓ પર પોલીસ દ્વારા એકસાથે ઝુંબેશ રૂપે કાર્યવાહી કરવામાં આવી હતી. આજરોજ મહેસાણા શહેર ખાતે અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં અમો ડીવાયએસપી તમામ સિટીની બ્રાન્ચોના તથા સિટીના અન્ય પીઆઈશ્રીઓ તમામ હાજર રહેલ. વાહન ચેકિંગ દરમિયાન પણ રાખવામાં આવેલું છે. આ ઉપરાંત જેટલા પણ એચએસએમસીઆર વિસ્તારના છે એ તમામને પણ ચેક કરવાનું એક આયોજન કરવામાં આવેલું છે. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ મુદ્દાઓ પર ચેકિંગ કર્યું. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ત્યાંના લોકલ જે કોઈ વેપારીઓ છે એમને પણ એમની સાથે પણ મુલાકાત કરવામાં આવેલી. ધારો કે જ્વેલરીના માર્કેટ છે, તો જ્વેલરીના માર્કેટોમાં ઘણી જગ્યાએ ત્યાં આગળ કેમેરા, સીસીટીવી કેમેરા જોવા મળેલ નથી, તો વેપારીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવેલી અને વહેલી તકે એ લોકો કેમેરા લગાવે, એમની સુરક્ષા માટે જે કેમેરાઓ જરૂરી છે એ અંગે પણ એમની સાથે ચર્ચા કરવામાં આવી. ફૂટ પેટ્રોલિંગનો હેતુ અસામાજિક તત્વો છે એમને એ કરવા ઉપરાંત લોકો સાથે સંવાદ થાય, અમારી વાત અમે એમને કરી શકીએ, એમની રજૂઆત છે અમે સાંભળી શકીએ, એની માટે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું. ફૂટ પેટ્રોલિંગ ઉપરાંત વાહન ચેકિંગ માટે પણ અલગ અલગ પોઈન્ટ આજે નક્કી કરેલા છે. રૂટીનમાં વાહન ચેકિંગ થતું હોય છે, પણ આજે મોટા પાયે વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલું છે. નંબર પ્લેટ વગરની ગાડીઓ છે, ફેન્સી નંબર પ્લેટ હોય, ઉપરાંત કાળા કાચ હોય, પીધેલાના વધુમાં વધુ કેસીસ થાય, હથિયાર સાથે કોઈ વ્યક્તિ મળે, આ તમામ મુદ્દાઓ ઉપર વધુમાં વધુ કેસીસ થાય એ માટે એક સાથે કાર્યવાહી કરવામાં આજે રોજ આવવાની છે. આ ઉપરાંત અલગ અલગ ટીમો છે, એચએસએમસીઆરને પણ એક સાથે ચેક કરનાર છે. આ મોટા પાયે એક સાથે જ તમામ ટીમો એક ઝુંબેશ તરીકે આજે કામગીરી કરનારા છે.